નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। તો આજ રોજ જે 29 તારીખ છેલ્લો દિવસ હતો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીનો, તો તેમાં આપણે ઉમેદવારોની હાજરી અને કેટલા મેરિટ નંબર સુધીના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તો તેના વિશેની માહિતી મેળવશું। તો ઓપન કેટેગરીમાં મેરિટ નંબર 2875 સુધીના ઉમેદવારે તેમજ 66.91 મેરિટ જે ધરાવતા હતા તેવા કુલ 2 ઉમેદવારો હતા અને હાજર ઉમેદવારો 4 હતા। તો એસસી કેટેગરીમાં જોઈએ તો મેરિટ નંબર છેલ્લો જે છે તે 509 હતો। લાસ્ટ મેરિટ જે હતું 66.79 અને કુલ ઉમેદવારો 41 હતા, જેમાં હાજર ઉમેદવારો 26 રહ્યા હતા। એટલે કે એસટી કેટેગરી જોઈએ તો મેરિટ નંબર 3 અને લાસ્ટ મેરિટ જે કટ ઓફ હતું તે 66.92 જેટલું હતું। કુલ ઉમેદવારો 2 હતા અને તેની સીટ આપણે જોવા જઈએ તો 0 ભરાઈ છે। ત્યારબાદ છે એસસીબીસી 1978, એટલે કે 1978। લાસ્ટ મેરિટ જે છે તે 66.78નું છે અને કુલ ઉમેદવારો 135 હતા। ત્યારબાદ ઈડબ્લ્યુએસ જોઈએ તો 386 મેરિટ નંબર સુધીના ઉમેદવારો આજે બોલાવવામાં આવ્યા હતા। તેમાંથી 66.7945 છેલ્લું મેરિટ હતું। કુલ ઉમેદવારો 20 હતા, જેમાં હાજર ઉમેદવારો કોઈ ન હતા। એટલે કે મેરિટ નંબર જે 400 જે છે લાસ્ટ મેરિટ 66.78નું રહ્યું છે। કુલ ઉમેદવારો 200 હતા, તેમાંથી 30 ઉમેદવારો કુલ હાજર રહ્યા હતા। એટલે કે બહુ ટકાવારી આમ જોવા જઈએ તો થોડી ઓછી ગણાય। ચાલો તો અત્યાર સુધીમાં કેટલી ભરાઈ છે જગ્યા તેના વિશેની માહિતી મેળવીએ। તો કેટેગરી જે છે ઓપન કેટેગરીમાં કુલ જગ્યા 1191 હતી, જેમાંથી અત્યાર સુધીમાં 63 જગ્યા ભરાઈ છે અને 1128 જગ્યાઓ બાકી રહી છે। તો આપણે જે ખબર જ હતી, બધા જાણતા જ હતા કે ઓપન કેટેગરીની જગ્યાઓ ભરાવાની નથી, એટલે કે ઓછી ભરાશે। તો 1191માંથી ફક્ત 63 જેટલી જ જગ્યા ભરાઈ છે, જેની ટકાવારી છે 5.29%। તે જ રીતે એસસી કેટેગરીમાં 183 કુલ જગ્યા છે, જેમાં 183 જગ્યા ભરાઈ ગઈ છે, કોઈ પણ જગ્યા હવે બાકી રહેતી નથી। તો એસસી કેટેગરી જે છે તે એકદમ પહેલા રાઉન્ડમાં જ પેક થઈ ગઈ છે। ત્યારબાદ જોઈએ કે એસટી કેટેગરીમાં, તો એસટી કેટેગરીમાં કુલ જગ્યા 197 જેટલી હતી, તેમાંથી 2 જગ્યા ભરાઈ અને 195 જેટલી જગ્યા જે છે તે બાકી રહી છે, જેની ટકાવારી 1.02 જેટલી થાય છે। ત્યારબાદ છે એસસીબીસી કેટેગરી, તો તેની કુલ જગ્યા 679 જેટલી હતી, જેમાંથી 679 જેટલી જગ્યા પૂરેપૂરી ભરાઈ ગઈ છે। એટલે કે એસસી અને એસસીબીસી બંને કેટેગરી ફૂલ થઈ ગઈ છે, કોઈ પણ જગ્યા તેમાં બાકી રહેતી નથી। ત્યારબાદ એક ખાસ કેટેગરી જે ઈડબ્લ્યુએસ છે, જેમાં કુલ જગ્યા 250 છે, તેમાંથી હજુ સુધીમાં ફક્ત 14 જગ્યા જ ભરાઈ છે અને 236 જેટલી જગ્યા બાકી રહી છે, જેની ટકાવારી 5.60 જેટલી થાય છે। તો આપણે કહી શકીએ કે એસટી કેટેગરી અને ઈડબ્લ્યુએસ માટે બીજો રાઉન્ડ ખરેખર જોવા જઈએ તો અવેલેબલ છે। બીજો રાઉન્ડ આવશે ને આવશે જ। તો જે કુલ જગ્યાઓ 2500 હતી, તેમાં અત્યાર સુધીમાં 941 જગ્યા ભરાઈ છે અને હજુ પણ 1559 જેટલી જગ્યા બાકી છે, જે 37% જેટલી જગ્યા ભરાઈ છે। તો આપણે એવું માની શકીએ કે હવેનો જે નજીકનો રાઉન્ડ છે તે શનિવારની આજુબાજુ, એટલે કે શનિવારે સાંજ સુધીમાં અથવા તો સોમવારે પણ આવી શકે છે। વધુમાં વધુ શક્યતા જે છે તે બીજા રાઉન્ડનું જે નોટિફિકેશન છે તે શનિવારે આવી જશે એવી આશા રાખીએ અને હવે વધુમાં વધુ ઉમેદવારો નોકરીએ લાગી જાય
તેવી જ આશા સાથે આ વિડીયોને હું સમાપ્ત કરું છું. આવી નવી અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો જો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો. આભાર.